છપૈયામાં પ્રગટ થવાનો છું, માટે છપૈયા જાઓ, છપૈયા જાઓ. મહાત્માઓએ સાધનાઓ છોડી છે, જ્ઞાનીઓએ જ્ઞાન છોડ્યા છે, યોગીઓએ યોગ છોડ્યા છે, તપસ્વીઓએ તપ છોડ્યા છે, મૌનીઓએ મૌન છોડ્યા છે. 88,000 ઋષિમુનિઓ આજ છપૈયાની આજુબાજુ પડાવ નાખવા લાગ્યા છે. આજે મનુષ્યને જ આનંદ છે એમ નહીં, પણ આજ પશુપક્ષીઓને પણ આનંદ. ગાયો થનગનાટ કરવા લાગી છે, અશ્વો હણહણાટી કરવા લાગ્યા છે, હાથીઓ પાણી ઉછાળવા લાગ્યા છે, મયુરો નૃત્ય કરવા લાગ્યા છે, કોયલો આજ ટહુકા કરવા લાગી છે, બબૈયાઓ બોલવા લાગ્યા છે, પક્ષીઓ કિલકિલાટ કરવા લાગ્યા છે, ભમરાઓ ગુજરાવ કરવા લાગ્યા છે, મૃગલાઓ નાચવા લાગ્યા છે, નદીમાં પૂર આવ્યા છે, સમુદ્રમાં ભરતી આવી છે. સિંહો બ્રહ્માંડ ફાટી જાય એવી ગર્જનાઓ કરવા લાગ્યા છે. 14 દિશામાં આનંદ આનંદ થયો છે, સારી પૃથ્વી હરિયાળી બની છે, પુષ્પો મહેકવા લાગ્યા છે, લતા ડોલવા લાગી છે, મંદ શીતળ સુગંધી માન પવન લહેરાવા લાગ્યો છે, મેઘ જોરદાર ગર્જના કરવા લાગ્યો છે, ઝરમર ઝરમર વરસાદ પડે છે, આકાશમાં વીજળી ચમકવા લાગી છે. આખીર સંવંત 1837 ચૈત્ર સુદી નવમીની રાત્રિએ શુક્લ પક્ષમાં પુષ્પ નામના નક્ષત્રમાં સોમવારે વૃશ્ચિક લગ્નમાં કોલમ કરણમાં જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો ત્યારે ચંદ્ર જ્યારે કર્ક રાશિમાં પ્રવેશ્યો ત્યારે તમામ રાશિ નક્ષત્રનો ત્યારે રાત્રિએ 10:10 ઘડીએ માતા ભક્તિ દેવીના ઉદર થકી બાલ પ્રભુ ઘનશ્યામનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી ઘનશ્યામ મહારાજની જય. બોલીએ શ્રી ઘનશ્યામ મહારાજની જય. ઘનશ્યામ તત્વ અભિરામા, ઘનશ્યામ તત્વ અભિરામા, ધર્મ ભક્તિ ને આદરણીય. તાળી પાડો. જાણી પરિવાર અને પ્રક્રિયા પરિવાર યજમાનો પુષ્પ કાકડી ઉડાડવા માટે આવશે. કથાના મુખ્ય યજમાન જીતેન્દ્રભાઈ જાણી, જગદીશભાઈ જાણી તેઓ પણ ઠાકોરજીના પુષ્પવૃષ્ટિની ચાલુ રાખશે. સાથે સાથે અક્ષર નિવાસથી કરશનભાઈ હરિભાઈ કથિરિયા એ પરિવાર વતી પણ અમારે હસમુખભાઈ હોય, તેજસભાઈ હોય એઓ પણ આ પુષ્પવૃષ્ટિની અંદર જોડાશે. પાટોત્સવના યજમાનની અંદર સૌસવ્યા પરિવાર લીલાબેન અશોકભાઈ સૌસવ્યા, તો અશોકભાઈ પણ આ પૂજનમાં જોડાશે. ઓછું ઉડાડો. ઘનશ્યામભાઈ અર્જણભાઈ વડાલિયા મંડપના યજમાન તેઓ પણ આ પૂજનમાં જોડાશે. સાથે સાથે સંત પૂજનના યજમાન ચોડવડિયા પરિવારના જે સભ્યો છે તેઓ પણ આ ઠાકોરજી માટે પુષ્પવૃષ્ટિની અંદર જોડાશે. ઝાલાવાડિયા જીતુભાઈ પધારશો.